નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 10 અને વિષય સંસ્કૃત પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ મિત્રો 80 ગુણનું સોલ્યુશન મેળવીશું. એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિભાગે નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો આપણને એક અહીં મિત્રો ફકરો આપેલો છે અને તેનો તમે અહીં એનું જે સોલ્યુશન એટલે કે ભાષાંતર પણ જોઈ શકો છો કે પહેલાના સમયમાં એક જળાશયમાં એટલે કે તળાવની અંદર અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યુદ્ધવિષય નામની 3 માછલીઓ રહેતા હતા. પછી કોઈ પણ એક વખતે માછીમારો તે જળાશયને જોઈને બોલ્યા, અરે આ તો ઘણા બધા માછલાઓ વાળું સરોવર છે. આવું જળાશય આ પહેલા આપણે ક્યારેય પણ જોયું નથી. તેથી આપણા ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે અને આવતીકાલે માછલાને મારવા અહીં આવીશું. અથવા તો બીજો ફકરો પણ આપણને સરસ મજાનો આપ્યો છે અને એનું પણ સોલ્યુશન જોઈએ તો ભોજન તૈયાર પછી તેણે અતિથિને એટલે કે શક્તિકુમારને સ્નાન કરવા માટે સેવિકા દ્વારા કહેડાવ્યું. ત્યારબાદ સ્નાન કરી શુદ્ધ થયેલા મહેમાન માટે પીણા અને નાસ્તા સાથેના ભાતની વાનગીઓ લાવી. એકવાર તે કાવેરી નદીના કાંઠે આવેલા એક નગરમાં આવી પહોંચ્યો. અહીં તેણે કુવા ઉપર આછા આભૂષણ ધારણ કરેલી એક કુમારીને જોઈ. તેની રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા તેણે વિચાર્યું, મારું હૃદય આમાં આકર્ષ્યું છે, તો આની પરીક્ષા કરીને વિવાહનો પ્રસ્તાવ મૂકીને જો તેની સંમતિ હોય તો હું તેને પરણીશ. નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષાની અંદર લખો. કન્યા વિવિધ્યાની વેજનાની કેન વીર ચિતવતી. તો જવાબ મિત્રો આવશે અહીં સી. પ્રસ્થ પરિમિતેન ધાન્યેન વૃત્ત મુક્તા ચિત્તવૃત્તિ કીદુષ ઇવ. તો જવાબ આવે છે એ આર્યષ્ટિ. ભવતઃ સર્વાણી પાત્રાણી મૃદાની ઇદમ વાક્યમ કહ વદતી. તો આવશે કૂટનાથ એટલે કે એ. ગુજરાતી ભાષામાં જવાબ લખવાના છે. કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારની યોજના સી હતી. તો ગુણવતી કન્યાની પરીક્ષા માટે શક્તિકુમારે એક યોજના વિચારી હતી. તે મુજબ જે કન્યા તેને એક પ્રસ્થ ડાંગરમાંથી જે વિવિધ પ્રકારની વાનગીઓ પોતાના કૌશલ્યથી બનાવીને જમાડે તે ગુણવાન કન્યા હશે અને તે જ તે વિવાહનો પ્રસ્તાવ બાદ તેની સંમતિ હશે તો જ તે વિવાહ કરશે. દુર્વાસાએ કોને શ્રાપ આપ્યો, શા માટે? તો દુર્વાસાએ મુનિએ ક્રોધમાં આવીને સરસ્વતીને પૃથ્વી ઉપર અવતરણનો શ્રાપ આપ્યો, કારણ કે તેમના મંત્રગાન દરમિયાન કોઈ મુનિ સાથે ઝઘડી પડ્યા અને તેમના ગાનમાં ભૂલ થઈ અને આ સમયે સરસ્વતી હસી પડ્યા. યસ્ય જનનમ તસ્ય મરણમ વાર્તા પરથી શું બોધ મળે છે? તો યસ્ય જનનમ તસ્ય મરણમ. વાર્તા પરથી બોધ મળે છે કે અતિલોભ પાપનું કારણ બને છે. અતિલોભ મનુષ્યની બુદ્ધિને ભ્રષ્ટ કરીને તેના દ્વારા વિવિધ પાપ કરાવીને તેને હાનિ પહોંચાડે છે. તેથી અતિલોભને ત્યાગ કરવો જોઈએ. નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો. તો મનુષ્યના જીવનમાં આવતા વિઘ્નો. તો કાષ્ઠખંડ. ગદ્યપાઠમાં નદી તટે વિહાર કરતા ગુરુ પોતાના શિષ્યને ગંગાના પ્રવાહમાં તરતા કાષ્ઠખંડને બતાવીને મનુષ્ય જીવનમાં આવતા વિઘ્નોનો નિર્દેશ કરે છે. તે કહે છે કે આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં ત્યારે જ પહોંચશે જ્યારે તેના જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ વધુ ભારને લીધે પાણીમાં ડૂબવું, વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું એ 4 વિઘ્ન ના આવે. આથી કાષ્ઠખંડની માફક જ મનુષ્યની નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે કિનારા પરના જોડાણ જેવા વિઘ્નો આવે છે. આહાર, નિંદ્રા, ભય વગેરે સેવનમાં સતત પ્રવૃત્ત રહેતો મનુષ્ય જીવનના સુખરૂપ સંસાર સાગરમાં પહોંચી શકતો નથી અને ગમન માર્ગમાં વિઘન રૂપ બને છે. બીજું વિઘન સામાજિક વ્યવહાર છે. સામાજિક વ્યવહાર સમાજ જીવનમાં અપેક્ષિત હોય છે, પરંતુ તે પોતાની શક્તિનું અતિક્રમણ કરીને એટલે કે દેખાદેખીમાં ગજા બહારના ખર્ચ કરે છે અને દેવું કરે છે તો મનુષ્ય પાણીની અંદર ડૂબવા રૂપ વિઘ્ન આવી જાય છે. ત્રીજું વિઘ્ન છે દુર્વ્યસનો. મદિરાપાન, જુગાર, તમાકુનું સેવન, ચોરી જેવા વ્યસનો પણ પાણીના વમળની જેમ મનુષ્યના બ્રહ્મ નાખીને બરબાદ કરી નાખે છે. તેમનો વિકાસ અટકી જાય છે અને કુટુંબ પણ દરિદ્રાનો ભોગ બનીને સુખાદિરૂપ સંસાર સાગરને મેળવી શકતું નથી અને તે એક જ સ્થળે ચક્રાવે ચડ્યું હોય તેમ ફર્યા કરે છે. મનુષ્ય જીવનનું ચોથું વિઘ્ન વિભક્ત કુટુંબ છે.
જેમ જળ પ્રવાહની અંદર તરતા કાષ્ઠખંડને કોઈ બહાર કાઢી લે તો તે નદીના જળથી વિખૂટો પડી જાય છે, તે મનુષ્ય પણ જો પોતાના પરિવારથી વિમુખ બને તથા પોતાના ક્રોધ કે સ્વાર્થને વશ થઈને સંયુક્ત પરિવારને ત્યજી દે તો આવા મનુષ્ય ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમય સંસાર સાગરને મેળવી શકતા નથી. વીતદાસે કૂટનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા? તો વીતદાસ પ્રથમ વખત થોડા વધારાના નવા જન્મેલા વાસણો મેળવીને ખુશ થયો હતો, તેથી તેને લોભ થયો. બીજી વખત વધારે વાસણો મળશે એવી લાલચ કે લોભના કારણે વીતદાસે કૂટનાથને વાસણો આપ્યા. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો એક ગદ્યખંડ આપ્યો છે, તેને વાંચીશું અને નીચે આપેલા 4 પ્રશ્નોના જવાબ મેળવીશું. ધીવરાણમ વચનમ કીદૃશમ આસીત? તો ધીવરાણમ વચનમ કુલિશોપમ આસીત. અન્યમ જલાશયમ ગંતુમ કહ મત્સ્ય નૃત્ય કરોતિ? તો અનાગત વિધાતા અન્યમ જલાશયમ ગંતુમ નૃત્યમ કરોતિ. સુતોયમ ધીવરાલાપઃ અતિવાક્યમ કહ ઉક્તમ? ઇતિ વાક્ય સર્વે ઉક્તમ. અનાગત વિધાતા કહ નૃત્યમ પ્રાહ? તો નૂનમ પ્રભાત સમયે દિવારહ અત્રાગમ્ય રાત્રો એવ કચિત સમીપમ સરહ ગંતવ્યમ અહમ તાવત જલાશયરનત્રમ ગચ્છામી. વિભાગ બીની વાત કરીએ તો મિત્રો અહીં પદ્યખંડ આપેલો છે અને તે શ્લોકનું આપણે ભાષાંતર એટલે કે અનુવાદ જે છે તે મિત્રો આ પ્રકારે કરવાનો છે. તો અહીંથી જોઈ અને તમે તેનું સોલ્યુશન કરી શકશો. ત્યાર પછી બીજો આપણને જે આપેલો છે શ્લોકનો એનું પણ ભાષાંતર અહીં આપી દીધું છે. હવે વાત કરીશું સંસ્કૃત પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. કથમ આસીનેન સંધ્યોપાસના કરેણિયા? તો આવશે પૂર્વોભિમુખેન. કે કાર્ય પ્રારંભય ન પરિતયજંતી? તો આવશે ઉત્તમ જનાહ. ન જનામી ખાલી જગ્યા લયમ વા કદાચિત? તો આવશે મુક્તિ. સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? તો એના પણ મિત્રો તમારે 3 પ્રશ્નોમાંથી કોઈ પણ અહીં જે 4 પ્રશ્નો છે તેમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. બીજો પ્રશ્ન છે દોષાહ તયા જયાહ ગુરોહ અપી એટલે શું? બીજા 2 પ્રશ્નો છે સુવર્ણની પરીક્ષા કઈ રીતે થાય છે અને કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે. શ્લોક આપેલા છે એ શ્લોકની આપણે અહીં કોઈ પણ 2 શ્લોક જે છે તેને પૂર્ણ કરો. તો શ્લોક પણ પૂર્ણ આપણે કરી દીધા છે. વિભાગ સી ની અંદર વાત કરીએ તો નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો પ્રથમ જે નાટ્યખંડ છે શકુની ઘટોત્કચ દુર્યોધન અને ઘટોત્કચ જે વાક્ય બોલે છે તેનું મિત્રો ગુજરાતીમાં તમે અહીંથી ભાષાંતર જોઈ લખશો, અથવા તો અહીં બીજું પણ જે આપણને નાટ્યખંડ આપ્યો છે તેનું પણ મિત્રો ભાષાંતર આપણે કરી દીધું છે. આ વાક્ય કોણ બોલે છે? તો પૌત્ર ઘટોત્કચ મરેશ્યેતુ ભવાન. તો આ વાક્ય ધૃતરાષ્ટ્ર બોલે છે. ભ્રાતઃ માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી? તો આવશે પુનિતઃ. યદિ મયુરઃ ઉદ્ઘટાયામી અક્ષિણી? તો જવાબ આવશે શાડિલ્યઃ. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. તો ઘટોત્કચ શકુનીને શું સલાહ આપે છે? ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? અને ત્રીજું છે કે કયા મનુષ્યની વસુમાં ગણના થાય છે? એના જવાબ લખીશું. ટૂંક નોટ લખવાની છે જનાર્દન અને શ્રી કૃષ્ણનો સંદેશ. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્ય કયા કયા છે? તો કોઈ પણ 2 લખવાના રહેશે. અહીં પણ તમારે કૌંસમાં આપેલા શબ્દો જે છે તેના ઉપયોગ કરીને સંસ્કૃત વાક્ય બનાવવાનું છે. ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે. તો ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશઃ આનયતિ. જેથી તેની યોગ્ય સારવાર થાય. તો એન તસ્ય ઉચિતઃ ઉપચારઃ સ્યાત. પથ્થરો વગેરે વસ્તુઓ શું કરે છે? તો પ્રસ્તરાદિની વસ્તુનીને કિમ કુર્વંતી. વિભાગ ડીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સમાનાર્થી શબ્દ લખીશું. તો પેલા સમાનાર્થી શબ્દ જે છે તો એની અંદર પુસ્તકાલય તો આવશે પુસ્તકાલય. તો અહીં ગ્રંથાગાર આપ્યું છે તો એનો સાચો જવાબ આવશે પુસ્તકાલય. દરિન્દ્ર તો એનો વિરોધી શબ્દ આવશે ધનિક. ત્યાર પછી વર્તમાન કાળનું જે બહુવચન મિત્રો શોધવાનું છે તો આવશે ભવામહ.
ત્યાર પછી સામાન્ય ભવિષ્યકાળનો મધ્યમ પુરુષ દ્વિવચન રૂપ શોધવાનું છે, તો આવશે ભવિષ્યથઃ. આજ્ઞાર્થી અન્ય પુરુષ બહુવચન રૂપ, તો આવશે ભવંતુ. વિશેષ અન્ય પુરુષ એક વચન રૂપ આવશે સમાચરેત. ત્યાર પછી વાક્યની અંદર સમ પ્રયોગ કૃત્વા વાક્યમ પુનઃ લિખત, તો ઘટોત્કચ દુતઃ અસ્તિ સ્મ. ત્યાર પછી નામરૂપેણ ચતુર્થી વિભક્તિ એક વચન શોધીને લખવાનું છે, તો આવશે હિતાય. ષષ્ઠી વિભક્તિ બહુવચન, તો આવશે ગ્રંથનામ. ખાલી જગ્યા પૂરવાની છે, તો અહીં મિત્રો કયું રૂપ આવશે, તો દેશસ્ય અગ્રે અહમ કમપી નાસામી. સંસ્કૃત ભાષાયામાં ત્રીણી વચનાની સંતિ. રેખાંકિત પદસ્ય કુદંત પ્રકારમ લિખતી, તો આવશે વિદ્યાર્થ કુદંત. સંધિનો વિચ્છેદ કરવાનો છે, તો આવશે ચ વત્તા ઉધ્વમ આરોહિત. સંધિનું જોડાણ કરીએ તો આવશે વિનાશ કાલે પી. ત્યાર પછી મિત્રો સમાસનો પ્રકાર પઠતી પાઠ્ય, તો આવશે બ્રહુર્વિહી. ગુરુવચનમ, તો આવશે સૃષ્ટિ તત્પુરુષ. વિભાગી નીચે આપેલા વાક્યને કથાના એટલે કે જે કથાન છે કથાન ક્રમ પ્રમાણે ગોઠવો, એટલે કે જે પાઠ છે તે પ્રમાણે ગોઠવીએ તો આ પ્રકારે મિત્રો આપણે ગોઠવીશું. નીચે આપેલો ગદ્યખંડ વાંચી અને તેના જવાબ લખવાના છે, તો જવાબ પણ સંસ્કૃત ભાષાની અંદર આવી રીતે મિત્રો લખેલા છે, તમે લખી શકશો. કર્તા અને કૃતિ સાથે એટલે કે જેને જે કર્તા એટલે કે લેખક છે અને કૃતિ એટલે કે પાઠ સાથે અથવા તો તેમની બુક સાથે જોડીએ તો નારાયણ એટલે કે ભટ્ટ અથવા તો પંડિત તો આવશે બી. હિતોપદેશ. કાલિદાસ તો આવશે સી. માલતી માધવમ. હેમચંદ્રાચાર્ય તો આવશે ડી. છંદોનું શાસનમ. રેખાંકિત કરેલા પદને શુદ્ધ કરી અને ફરીથી લખવાનું છે, તો પણ એ વિદ્યાર્થી મિત્રો આપણે સુધારી દીધું છે. ત્યાર પછી નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો કોઈ પણ એક, તો પ્રથમ અનુવાદ લખવાનો છે અને ત્યાર પછી અર્થ વિસ્તાર લખીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલું અને બીજું બંને આપી દીધા છે. આમાંથી આપણે જે જવાબ છે પ્રથમ અનુવાદ અને ત્યાર પછી અર્થ વિસ્તાર લખીશું. આ પ્રકારના પેપર મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી.